જ્યારે હું તને જોઉં છું ત્યારે હું બધું જ ભૂલી જાઉં છું અને તું ગાય છે ત્યારે તો આહા. જાઓ તમે પણ શું? ચલ થાળી આપ મને. આ શું કરો છો તમે? થાળી આપ. સનેડા, એ સનેડા. નમસ્કાર કરતો આવી ગયો સનેડો. મેં તને કેટલી વખત કીધું છે કે પાર્વતીને એક પણ વસ્તુ ઉચકવા દેવાની નહીં? કીધું છે કે નહીં? હા માલિક, પણ ભૂલમાં ભૂલી ગયો. માફ કરી દો ને માલિક. ચાલ ઉપાડ. અરે ગધેડા, મને નહીં, આ થાળીને ઉપાડ. હા માલિક. દરેક ઘરમાં આવું એક નંગ તો હોય જ છે. ચાલ. હે ભગવાન, જો દરેક ઘરમાં મારા જેવો એક નંગ ના હોય તો પછી ઘરમાં હસવાનો અવાજ આવે ક્યાંથી? ઘરના બધા જણ તુમડી જેવું મોઢું લઈને ફરતા હોય. આલો દૂધ પી લો. ઘરમાં આટલા નોકર ચાકર છે તો ભાઈ શા માટે તું આટલું કામ કરે છે? ચલ મૂકી દે. તું આવ મારી પાસે બેસ. આવ ને બેસ. આવી જા. જો મારું ચાલે ને તો તારા પગ જમીન પર મૂકવા જ ન દઉં. અરે રે, આ શું કરો છો? મને પાપમાં નાખશો કે શું? પાર્વતી, હવે તારીખ નજીક આવી ગઈ છે. છેલ્લા 4 વર્ષથી તમે મારા જન્મેલા એક પણ છોકરાનું મોઢું નથી જોયું. અરે જવા દે ને એ વાતને. એ 4 જન્મેલી દીકરીઓ જ હતી અને એ મરેલી જ જન્મેલી. તું એ જોઈને શું કરત? પણ તમને જરા પણ દુઃખ નથી થતું? જવા દે ને. જેવી ભગવાનની મરજી. કેમ આપણી સાથે જ આવું થયું કે આપણી 4 દીકરીઓ મારે ન જોઈએ. પાર્વતી, હવે આ બધી વાત તું ભૂલી જા. વિધાતાને જે મંજૂર હતું તે થયું. પણ તમને સ્ત્રી જાતિ પ્રત્યે આટલી નફરત કેમ છે? આ રાજપૂત ખાનદાનની આન બાન અને શાન છે. દીકરીના કન્યાદાન વેળા કોઈની સામે માથું નમાવા કરતા તો મરી જવું સારું. તલવારના ઝટકે ગરદન કપાવી મંજૂર છે, પણ આ માથું કોઈની સામે નમ્યું નથી. અહીં નમશે. સમજી પાર્વતી? તું સમજતી કેમ નથી પાર્વતી? શું થયું હતું દાદાજીની સાથે એ તને ખબર છે? દાદાજી શું થયું ધનંજય દીકરા? બેન અને બનેવી આવી રહ્યા છે. હાલો, સંભાળો તમારી દીકરીને. શું થયું જમાઈરાજ? દીકરી તું અંદર છે. બહુ મોટો સરપંચ બનીને ફરે છે ગામમાં. હે, પંચાયતમાં મારી વિરુદ્ધ ચુકાદો આપ્યો. અરે પણ એમાં તો મને જે ઠીક લાગ્યું તે ચુકાદો આપ્યો. તેમાં મારી દીકરીનો શું દોષ? દોષ? અરે દોષ તો હજી મેં કાઢ્યો નથી. જો હું તમારી દીકરીનો દોષ કાઢીશ ને તો તમારું આ કાળું મોડું કોઈને બતાવવા લાયક નહીં રહો તમે. શું સમજ્યા? અરે છોકરી પરણાવી મારી સાથે અને ચુકાદો આપ્યો દુશ્મનના પક્ષે. રાખો તમારી દીકરીને તમારી પાસે અને આ છાતીએ બાંધીને તમારા બંનેનું કાળું મોડું કરીને ફેરવો આખા ગામમાં એને. આ બદલો ત્યારે જ પૂરો થશે જ્યારે તમારે પાઘડી મારા પગમાં રખ દોડશો અને મારી માફી માંગશો. ત્યારે જ મારા કળેજામાં ઠંડક પડશે. સમજ્યા તમે? હવે શું જુઓ છો? માફી માંગો છો કે પછી હું જાઉં? માફી માગી લો. છોકરી વાળાને અભિમાન સારું નહીં. આ તમારી દીકરી માટે સારું છે. દરબાર, એમાં તમારી આબરૂ સચવાશે. માફી માગી લો. જમાઈરાજ, જેમાં તમે રાજી એમાં જ હું રાજી. મારી દીકરીનો પ્રશ્ન છે. લ્યો જમાઈરાજ. હું તમારી માફી માંગુ છું. આજ પછી મારા વિરુદ્ધ ચુકાદો આપ્યો ને તો યાદ રાખજો, તમારું નાક મારા પગમાં રગડાવીશ. સમજ્યા? સરપંચ બનીને ફરે છે. હે,
કડવો ઘૂંટડો પી તો ગયા, પણ દીકરીના લીધે પાઘડી ઉછળી તે સહન ના થયું. પાર્વતી, આપણે ત્યાં દીકરી થશે તો આવું જ બધું થશે. મારે પણ નમવું પડશે. ના પાર્વતી, ના. મારું મન કહે છે આપણે ત્યાં છોકરો જ આવશે, આપણો વંશ આગળ વધારશે, આપણા ખાનદાનનું નામ ઉજળું કરશે. એ મને 100% ખાતરી છે. જો તમારી જેમ બધા જ આમ વિચારશે તો સ્ત્રી વગર પુરુષોની ઉત્પત્તિ થશે જ નહીં. બસ બસ, હવે તું વધારે બોલ બોલ ન કર, અને હવે તું આરામ કર. ચલ, ધીરે ધીરે પગ ઉપાડ. બોલો શેઠ, શું ઉપાડું? એ ગાંડા ગમે તેના ઓરડામાં આમ આવતું હશે કે શું? શેઠ, આ સનેડો રસોડામાં જાય તો એને વડો, પૂજા ઘરમાં જાઓ તો પણ એને વડો. સનેડો જાય તો જાય ક્યાં સનેડો. બસ બસ, હવે તું બકવાસ બંધ કર અને હું બહાર જાઉં છું. પાર્વતીનું બરાબર ધ્યાન રાખજે, સમજો? અરે ક્યાં જાઓ છો? પંચાયતની ચૂંટણીમાં જવાનું છે. કૈલાસનાથ જિંદાબાદ, ધનંજય જિંદાબાદ, કૈલાસનાથ જિંદાબાદ, ધનંજય જિંદાબાદ, કૈલાસનાથ જિંદાબાદ, ધનંજય જિંદાબાદ. સાંભળો ભાઈઓ, સાંભળો. કૈલાસનાથને 1450 વોટ મળ્યા છે અને ધનંજયભાઈને પણ મળ્યા છે 1450 વોટ. અરે આ તો કમાલ થઈ ગયો. બંનેના વોટ સરખા છે. હવે ફેંસલો કેવી રીતે કરવો? હું તો બધી રીતે તૈયાર છું. તમારો જે ફેસલો હશે તે મને મંજૂર છે. તો બરાબર એનો મુકાબલો થઈ જાય. શાંત શાંત. ગામ લોકોની ઈચ્છા મુજબ તમે બંને ઉમેદવારો પંજો લડાવશો. જે જીતશે તે સરપંચ. હે જગદંબેન, મારી શેતાણીની રક્ષા કરો. ફરી પાછી દીકરી નહીં દેતી માં. આટલી હત્યા છેટે મારી પાસે કરાવી છે. હવેથી મારાથી આ પાપ નહીં થાય માં. જગદંબા, રક્ષા કર મને, માફ કર માં. રામલી, સાચું કહે છે કે મારી પહેલાની 4 દીકરીઓ જીવતી હતી ને? મને માફ કરી દો, માફ કરી દો. પાછી દીકરી. પાર્વતી, પાર્વતી, મરી ગઈ હવે પાર્વતી તમારા માટે. હું તો એ જ વખતે મરી ગઈ હતી જ્યારે મને ખબર પડી તમે જ મારી બધી દીકરીઓના હત્યારા છો. આ તું શું બોલે છે પાર્વતી? હું બધું જ જાણી ગઈ છું. જરા તું સમજવાની કોશિશ કર પાર્વતી. દેવતાની જેમ મેં તમને પૂજ્યા છે. આખી જિંદગી મારા પ્રેમમાં કે મારી સેવામાં કોઈ ખોટ રહી ગઈ? ના ના, એવું ના બોલ. હું તને
બહુ જ પ્રેમ કરું છું. તો પછી તમે આમ કેમ કર્યું? આવું કેમ કર્યું? તમે મને કહો. પાર્વતી, 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 હવે હું જાઉં છું. આટલું સાંભળ્યા પછી હું તમારી સાથે નહીં રહી શકું. પાર્વતી, તું આવું શું કેમ બોલે છે પાર્વતી? એક વાત યાદ રાખજો, હવે મારી દીકરીને કંઈ કર્યું છે તો હું તમને મર્યા પછી પણ માફ નહીં કરું. પાર્વતી, મને વચન આપો, મને વચન આપો, મારી આ દીકરીને હવે મારી નહીં નાખો. જીવતી રાખશો, જીવતી રાખશો એને, જીવતી રાખશો. શેઠાણી બા, શેઠાણી. આ 56 પગી જીવતી રહેશે. પાર્વતી, મેં તને વચન આપ્યું છે એટલે આ જીવતી રહેશે, પણ મારા માટે આ મરી ગઈ છે. સરેણા, લઈ જા ને અહીંયાથી. જિંદગીભર મારી આંખો સામે ના આવવી જોઈએ. લઈ જા ને, હું કહું છું, લઈ જા. પાર્વતી, હે ભગવાન, આ કેવી લીલા છે તારી. હું તો હસતા રમતા જિંદગી કાઢી રહ્યો હતો અને આ તે કેવી મુસીબત મારા માથા પર મૂકી દીધી. આ લુલુલુલુ બેટા, હું તારી સંભાળ રાખીશ, હું તને સંભાળીશ. હે ભગવાન, મને શક્તિ આપજો. ઓલું બેટા, તું રડ નહીં, હું તારી સેવા કરીશ, હું તારી સેવા કરીશ મારી દીકરી. રડ નહીં બેટા, રડ નહીં મારી દીકરી, રડ નહીં, રડ નહીં મારી દીકરી, હું તારી સેવા કરીશ. જો રડ નહીં મારી દીકરી, રડ નહીં. ધન મકર મીન મેષમાં જોયું, લગ્નમાં શુક્ર આવે છે અને ચંદ્ર તુલાનો. આ છોકરીનું નામ ર ઉપરથી રાખો. ર ર શેઠજીની દીકરીનું નામ રૂપા. રૂપા. શેઠજી ગોળ બાપાએ દીકરીનું નામ રૂપા પાડ્યું છે. આશીર્વાદ આપો ને માલિક. ચાલ. તમારી પાસે આ ધન, જમીન, જાગીર આ બધું કોના માટે છે? આવું સારું માગું આવ્યું છે તો સ્વીકારી લ્યો ને દરબાર. મારી વાલી, મારે બીજા લગ્ન કરવા નથી, પણ શું કરું? આપણો વંશ આગળ વધારવા માટે મારે બીજા લગ્ન કરવા જ પડશે. શાંતિ, હવે આ જ તમારું ઘર છે. આ માલ, મિલકત, હવેલી, જમીન. આવે માલિક, આવે માલિક. રૂપા, ચાલ બેટા. આવો. શેઠજી, શેઠજી, એક ખુશ ખબર છે. તમારે ત્યાં એક નહીં, 2 રાજકુમારોનો જન્મ થયો છે. શું વાત કરો છો? હા. હે માં, હું આજે બહુ ખુશ છું. ક્યારના ખુશ ખબર સાંભળવા મારા કાન પલપાપડ થઈ રહ્યા છે. જા, જા, મેં તને 2 વીઘા જમીન આપી. જા 2 વીઘા જમીન? અને આ લે. જા.
ખાઉં. કેમ બેટા લે ખાઈ લે થોડું. લો આ મીઠું મો કરો, આજે મારો જન્મદિવસ છે. એ આજે શેનો તારો જન્મદિવસ? આજે તો તારી માનો મરણ દિવસ છે. મરણ ચાલ નથી આવી મોટી જન્મદિવસ વાળી. આ છે મારા બે વાઘ, મારા બે હાથ. આ બંને ધનંજય શેઠ, અમે સાંભળ્યું છે કે તમારી એક દીકરી પણ છે. કેટલા રૂપિયા જોઈએ છે તને? ભાભી, ક્યાં છે તમારી દીકરી? એને શું પૂછે છે? મને પૂછ. મને કોઈ દીકરી નથી, અને તમે જે સાંભળ્યું છે ને તે ખોટું સાંભળ્યું છે. સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો, સનેડો 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 લાલ સનેડો, સનેડો સનેડો હસતો સૌને હસાવતો સનેડો, હસતો સૌને હસાવતો સનેડો, ના કોઈથી ગભરાતો. બચી ગયો. પણ તમે કોણ? અરે રૂપા તું. અરે બેટા, તે તો મને બિલકુલ ગભરાવી દીધો. ધીરે બહાર બધા સાંભળશે તો ગુસ્સો કરશે. મને કોઈ કાંઈ નહીં કહે. હા, તને કોઈ કઈ નહીં કે, પણ મારો તો ઉધડો લઈ લેશે ને. આપણા બંનેના ભાગ્યમાં તો તિરસ્કાર, નફરત અને રડવાનું જ લખ્યું છે ને. અરે દીકરી, જો જે શરૂમાં હસે છે તે પાછળથી રડે છે, અને જે શરૂમાં રડે છે એ પાછળથી હસે છે. જો દીકરી, પણ એક વાત યાદ રાખજે, તારા જીવનમાં ઘણું સુખ લખેલું છે કાકા. દીકરી. બાપુજી, મેળો પૂરો થઈ જશે ત્યારે તમે અમને પૈસા આપવાના છો? 10,000 મેળો માણી લેશો તમે? શું બાપુજી, 10,000 શું થશે? બાપુજી 20,000 આપો ને. સારું. હે આમ ઠોયાની જેમ શું ઊભી છે? બધાને ચા આપ. ચલ રામ, ચલો તને બાપુ. પૈસા આપી દઉં. શાંતિ ભાભી, કોણ છે આ? શું મગનભાઈ, તમને દેખાતું નથી? નોકરાણી છે, ગામડેથી આવી છે. આવી રૂપાણી નોકરાણી અમારા માટે પણ મંગાવી આપો ને. 24 કલાકની નોકરાણીના કેટલા રૂપિયા આપશો શેઠ? મહિનાના પૂરા 1,000. અને કપડા લતાને ખાવું પીવું? એ તો આપીશું જ ને. તો 20 વર્ષનો પગાર 2,40,000 થયો ને. મને તો પૂટી કોડી પણ નથી આપી. કેમ લક્ષ્મણભાઈ? એ મારું નામ છે લાડુ અને મારું મગજ છે હાવ ગાંડુ. એ તમારી હારે પ્રેમની વાત માંડો. તે માંડો ને. એ મને ભૂલવાની બીમારી છે અને મારું મગજ સાવ સકોરા જેવું છે. ગમે તેટલું ભર ભર કરું તોય ખાલી જ થઈ જાય છે. એટલે આજે પ્રેમની વાત છે તે તમને કાલે કરવા આવીશ, અને આ વાયદો હું કોઈ દી નહીં ભૂલું. લે તે એમાં ક્યાં નવાની વાત છે? એટલે મારે તમને પ્રેમની જે મીઠી મીઠી વાત કરવી છે એ હું તમને કાલે કરીશ. આ લે આ ખોટાડો ખોટી ન જા આવ ખોટો. એ હું જરાય ખોટો નથી. હું તમને કાલે મળવા આવીશ, ત્યાં આપણે સરોવર ઉપર દાંડિયા રમશું. અલ્યા મારો આ કજનમાં રોવાઈ જશે ને તોય તું નથી આવવાનો, ઈ મને ખબર છે. હું અડધી કલાકથી રાહ જોઉં છું. હે ભગવાન, 1 નંબરનો ભૂલકનો છે, 1 નંબરનો. અરે તું ક્યાં છુપાયો છે? એ વાલા તું ક્યાં છે? અરે વાદળા, આ છે ને આ ડાબલા ગાલ એટલે દેખાય. જો આ તો લાડુ છે. લાડુ, તારું કાચર કાઢું. એની બાજુમાં કોણ છે? તો મારી ચોરી મગી છે. એ મગી, એ મગી. લાડુ, તારું કાચર કાઢું. આ લે 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 લે. એ મગી, ક્યાં ગઈ? મારી ભગો. લાડુ, તારું કાચર કાઢું. મારી ચોરીને પતાવે છે. આ લે. એ રેવા દો, દીકરીના પેટનો પાછો આવજો.
માર્યો છે એવો માર્યો છે જ્યાં સરકાર નથી મારતી એવી જગ્યાએ માર્યો છે જ્યાં બહુ મોટું નુકસાન થઈ જાય બાપા રે મને ધોઈ નાખ્યો રે બાપા ધોઈ નાખ્યો કોને ધોઈ નાખ્યો તને એ પણ કહું છું કોને આ પેલી મંગીના બાપાએ એ પણ આ પાછી મગી કોણ છે એ જેને તું પ્રેમ કરે છે મગી એ લાડુ મને ઈ કે હે? ઓલી દાકણમાં એવું તે શું છે જે મારામાં નથી એવું છે ને કે ઓલી દાળ છે અને તું દાળ ઢોકળી છે એમ તે દાળ ઢોકળી ખાઈ લે ને લાડુ અલ્યા એ લાડુ આ તો કોનું આવ્યું ઓ બાપા રે હું થયું એ મારો ટાંટિયો તોડી નાખ્યો મારા હાહરીને એ તને તો ખબર જ છે ને કે પેલી મગીને હું કેટલો પ્રેમ કરું છું અને ઈ મગીને હું બે આમ પ્રેમ કરતા હતા અને એના બાપાએ મને એવો ખોટી જગ્યાએ માર્યો છે કેવો બાપા રે શાંત થા આમ આવ એક રસ્તો બતાવ બેટી રૂપા અરે આજે તો તે બધાને ખબર લઈ નાખી મેં તારા બાપુજીને વળતા સાંભળ્યા તારી નવી માં અને લક્ષ્મણને ધમકાવતા હતા કે કોણે મારી દીકરીને નોકરાણી કહેવાની હિંમત કરી કાકા ભલે મારા બાપુજી મારી સામે જોતા ના હોય મારી સાથે વાત ના કરતા હોય પણ મને ખબર છે કે મને ખૂબ જ પ્રેમ કરે છે કાકા મને એ તો કહો કે મારા બાપુજીને વધારે કયું શાક ભાવે છે બેટા તારા બાપુજીને તો વટાણા વધારે ભાવે છે આજે હું મારા હાથે એમના માટે વટાણાનું શાક બનાવીશ દીકરી હું વર્ષોથી જોઈ રહ્યો છું કે તું ઘરના બધા વૈતરા કરે છે અને પેલા બધા લીલા લહેર કરે છે લીલા લહેર ખૂબ સરસ નાચી રહ્યા છો તમે બધા અરે કાકા કઈ નહીં આ તો બસ અમસ્તા જ ના સરસ અરે તમે બંને પણ તમારા બાપુ જેવા જ હોશિયાર છો અરે હા આ પેલી 5 કરોડની જમીન માટેની હરાજી માટે તમારા બાપુ આપણે કામ ધંધાની વાત પછી કરી અત્યારે મારે ગરબી રમવા જવાનું છે પછી મળીએ ચાલો નીકળીએ ચાલો ચાલો ભાઈ ચાલો અરે તમે તો ખરા છો આમ આપણી જુવાન જોત છોકરીઓને આમ આ લોકો હારે મોકલી દેવાય અરે ગૌરી તને ખબર ના પડે આ બંને મારા હુકમના એકા છે આ બંને છોકરાઓને મારા હાથમાં રાખીશ તો જ આપણું ભલું થશે જો આ 5 કરોડની જમીન આપણને ના મળીને તો આપણને આવનારા વર્ષોમાં ઘણું બધું નુકસાન વેઠવું પડશે જય માતાજી ધનંજયભાઈ જય માતાજી કૈલાશનાથજી આવો આજે આ બાજુ રસ્તો ભૂલી ગયા આવો બેસો હા ભાઈ તમારા બંને દીકરાઓ દરરોજ અમારે ત્યાં આવે છે એટલે તમને મળવાનું મન થઈ ગયું હા મારા રામ અને લક્ષ્મણ તમારી બંને દીકરીઓના ખૂબ જ વખાણ કરતા હોય છે સાથે જ મોટા થયા છે ને એ જ કહું છું ને કે આપણા સંબંધને આપણે લગ્નમાં ફેરવી દઈએ તો હા કેમ નહીં આ તો ખૂબ જ આનંદની વાત છે કે તમારી દીકરીઓ અમારા ઘરની વહુ બને એ તો સોનામાં સુગંધ ભરે ભાઈ આની સાથે મારે બીજું પણ એક કામ હતું હા બોલો કૈલાશનાથભાઈ શું હતું હું કહેતો હતો કે આ 7 તારીખે જે જમીનની હરાજી થવાની છે તેમાં તમે ભાગ ના લો એ મારી નમ્ર વિનંતી છે કૈલાશનાથ કેમ તેનું શું કારણ હવે આપણે સંબંધિત થયા એટલે આપણે બંને સામ સામે ઉભા રહીએ એ સમાજમાં સારું ના લાગે હજી સંબંધી તો થયા નથી આપણે પણ સંબંધ તો નક્કી થઈ ગયા ને તો એક કામ કર ને કૈલાશનાથ તું જ હટી જા ને આ જમીન લેવી મારા માટે ખૂબ જરૂરી છે હવે સમજ્યો તું આ સંબંધ કરીને મારી પાસે સોદો કરવા આવ્યો છે તારી છોકરીઓને આગળ કરીને કેમ બરાબર ને ધનંજય ખબરદાર મારી દીકરીઓ માટે એક પણ શબ્દ બોલ્યો છે તો કૈલાશનાથ મારો કહેવાનો એ અર્થ નથી કે
ધનંજયભાઈ, મને સમજાવવાની કોશિશ ના કરશો. અરે જે માણસ પોતાની દીકરીને ઘરમાં નોકરાણીની જેમ રાખતો હોય તે માણસ જ કેવો હોય? કૈલાસનાથ, હવે તું હદથી આગળ વધી રહ્યો છે. હવે એક પણ શબ્દ આગળ બોલ્યો છે તો ખબરદાર. અરે હજી સુધી તે મારી હાથ જોઈ જ ક્યાં છે? હવે જો હું તને મારી હાથ બતાવું છું, જોઈ લેજે હવે હું શું કરું છું. હા ભાઈ હા. સનેડા, અરે ધનંજય, સૌથી અગત્યની વાત તો એ છે કે આટલા મોટા ઘરમાં મારી દીકરીનું સગપણ કર્યું, પણ માણસો એટલા બધા ભલા ને. જગદીશભાઈ, તમારી દીકરી તો રાજકુમારી છે. હવે તો રાજ કરશે રાજ. કાકા નહોતા એટલે હું લાવી છું. અરે રૂપા દીકરી, કેમ છે? આ શું, તારું મોઢું કેમ પડી ગયું છે? શું થયું છે દીકરી? કઈ નહીં જગદીશ કાકા, એ તો એમ જ. અરે જયા, જા રૂપાની સાથે જા અને વાતો કર. હા બાપુજી, ચાલ રૂપા. આ બધું શું જોઈ રહ્યો છું ધનંજય? તમે કઈ દુનિયામાં જીવો છો? હજી તમે જૂની વાતો ભૂલ્યા નથી. હવે દીકરા અને દીકરીમાં કોઈ ફરક નથી રહ્યો. આપણી સંસ્કૃતિ જુઓ. સાવિત્રી, ઝાંસીની રાણી, આ સ્ત્રીઓ દીકરાઓ કરતા સવાઈ હતી. અને આપણી દુનિયામાં સૌથી મોટું પુણ્ય કન્યાદાન છે. કન્યાદાન. તમે તો નસીબદાર છો ધનંજય. તમારા ઘરમાં લક્ષ્મી અવતરી છે. હવે બસ કર. બાપુજી બહુ ગુસ્સામાં છે અને અમને અહીંયા પગ મૂકવાની પણ ના પાડી છે. અને કઈ પૂછે છે તો કઈ જ બોલતા નથી. હવે એમની જ ભૂલ છે ને, ત્યાં તમને શું છે? એમાં એમની શું ભૂલ છે કાકા? સાંભળવું છે તમારે તો સાંભળો. હું મારી દીકરીઓનું માંગુ તમારા બંને માટે લઈને ગયો હતો. ત્યારે તમારા બાપુએ કહ્યું મારા દીકરાઓ સાથે સંબંધ કરવા હોય તો આ તમામ જમીન, મિલકત, દર દાગીના અમારા નામે કરી દો. ત્યારે મેં તમને કહ્યું કે આ જે પણ કંઈ છે તે મારી દીકરીઓનું જ છે ને. પણ ના, આ સઘળી મિલકત મારા નામે કરી દો તો જ લગ્નની વાત આગળ વધશે. તો અમારે જ કઈ કરવું પડશે. રૂપા, આજે તો મારી દીકરીનો જન્મદિવસ છે ને? ના કાકા, આજે મારી માનો મરણ દિવસ છે. ના દીકરી, આવું ના બોલ. જા, તારી નવી માં અને બાપુજીને પગે લાગી આવ. જા. મારા તો માં અને બાપ બંને તમે જ છો. ના, એમ ના બોલ. જા, તારા બાપુજીના આશીર્વાદ લઈ આવ. જા બેટા, જા. તું અમારી કેવી પરીક્ષા લઈ રહી છે પાર્વતી. જ્યારે જ્યારે હું રૂપાને જોઉં છું ત્યારે મને એક કાળી રાત યાદ આવી જાય છે અને મારું કાળજું કંપી ઉઠે છે. પાર્વતી, જે દિવસે તું અમને છોડીને જતી રહી હતી એ દિવસ આ જન્મ તો નહીં, પણ જન્મો જન્મ હું તને ભૂલી નહીં શકું. આ કોને જન્મ જન્મ ના ભૂલવાની વાતો કરો છો? શાંતિ, આજના દિવસે પાર્વતી અમને મૂકીને જતી રહી હતી. ત્યાં તમારી સગી કયો મોટો ખજાનો કે ડલ્લો મૂકીને ગઈ છે કે બોર જેવડા જેવડા મોટા આંસુ પાડો છો? અમારી છાતી પર પેલો મોટો પથ્થર મૂકીને ગઈ છે. શાંતિ, આજના દિવસે આવું ના બોલ. હું તારા પગે પડું છું. મેં તમને બે બે દેવ જેવા દીકરા આપ્યા, તોય તમારે મન મારી તો કોઈ કિંમત જ નથી અને બહુ મોટા વર્ષથી પડો છો મારી ઉપર. શાંતિ, શું નથી કર્યું મેં તારા માટે? જ્યારે જ્યારે હું પાર્વતીનું નામ લઉં છું ત્યારે તું સળગી ઉઠે છે. હા, સળગી ઉઠું છું. શા માટે ના સળગું? મારી જિંદગીને સળગાવી નાખી છે ને. સમજે તમે? શાંતિ! મારો મારી નાખો મને.
થશે. હા, ત્યારે જ તમને શાંતિ થશે. તારું નામ શાંતિની જગ્યાએ અશાંતિ હોવું જોઈતું હતું. એટલે આ ઘરની અંદર અશાંતિ હું જ ફેલાવું છું એમ જ ને? ડાકણ તે તો મારી જિંદગીમાં ઝેર ઘોળી નાખ્યું છે. મારા પછી પણ અમને શાંતિથી જીવવા નથી દેતી. આજે હું આ ઘરમાંથી તારી એક નિશાનીને નષ્ટ કરી નાખીશ. ત્યારે જ મને શાંતિ મળશે. મોટીમાં તમે મારી માનો ફોટો કેમ ફેંકી દીધો? મારી માનો ફોટોએ તમારું શું બગાડ્યું છે? આમ આંખો કાઢીને મારી સામે વાત કરે છે? તારામાં આટલી હિંમત આવી ગઈ? શું સમજે છે તું મને? શું સમજે છે? દીકરો, જો આ કાળ મૂકી દે, કાળ મૂકી. મારી સામે આંખો કાઢીને વાત કરે છે. અને છે ને લઈ જાઓ. ઓરડામાં પૂરી દો. ઓરડામાં પૂરીને એવા હડતા ખોખલા કરો ને કે સાત જન્મ સુધી યાદ રાખે. ત્યારે તમારી માના કાળજામાં ઠંડક થશે. લઈ જાઓ મને. મને મારી માનો ફોટો આપી દો. મને મારી માનો ફોટો આપી દો. તમારા પગે પડી વિનંતી કરું છું. મને મારી માનો ફોટો આપી દો. તમને કરું છું. તમને પગે પડું છું. મારી માનો ફોટો આપી દો. નહીં મારો મને. નહીં મારો મને. નહીં મારો મને. હું સનેડો તારો કાકો દીકરા તું ગભરાઈશ નહીં. કાકા મને ગામડે મોકલી દો. મને અહીંથી દૂર મોકલી દો. મારે અહીંયા નથી રહેવું કાકા. દીકરા હા હું તને નહીં રહેવા દઉં દીકરી. હું તને નહીં રહેવા દઉં. હું તને ઘણે દૂર મોકલી દઈશ. આ રાક્ષસ સાથે ઘણે દૂર લઈ જઈશ દીકરા. ચિંતા ના કર દીકરા. ચિંતા ના કર દીકરા. શેઠજી એક વાત કહેવી છે. હા બોલ, શું છે? રૂપા દીકરી મોટી થઈ ગઈ છે. એક વિનંતી છે. બને એટલા જલ્દી એના લગ્ન થઈ જાય તો સારું. સનેડા, તને ખબર છે કે મને તેની સામે જોવું પણ પસંદ નથી. જો તું બિલકુલ ચિંતા ના કર. મેં એના લગ્ન નક્કી કરી દીધા છે. એમ ક્યાં કર્યા? અરે તું બિલકુલ ચિંતા ના કર. બહુ જ મોટું ખાનદાન છે અને પૈસે ટકે તો બહુ સમૃદ્ધ લોકો છે. મારી દીકરી રાજ કરશે, રાજ. સાચે છે? હા, બિલકુલ સાચું. ઠીક છે ને? જો આવતા મહિને તો લગ્ન પણ રાખ્યા છે. આવતા મહિને લગ્ન? રૂપાના લગ્નમાં નાચશે સનેડો. જુઓ, આપણે છે ને આ દીકરીના લગ્નના કોઈ ખર્ચો કરવાનો નથી. ઠીક છે, તમને જેમ યોગ્ય લાગે તેમ કરો. માતાજીને પ્રસાદ ચડાવો. જય માતાજી. ભાઈ આવા નિર્દોષ જાનવરનો ભોગ ના લો. રાજુ, જ્યારે ઘરે આવીશ ત્યારે તને ખબર પડશે કે હવે બલિ કોની ચડે છે. તને ભાન છે કે નહીં? હા, તારો ભાઈ છે, મોટો ભાઈ છે. આવું તો કોઈ મારતું હશે.
ચાલ બેટા રાજુ, ચાલ ચાલ બેટા. આ કેવો અત્યાચાર તમે રાજુ પર કરી રહ્યા છો? મા બાપ વિનાના છોકરા ઉપર આટલો જુલમ? તમે ખોટી ચિંતા કરો છો. હવે તો રાજુના લગ્ન થવાના છે. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વદસવાહ સ્વસ્તિ ન પૂર્વા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો સમક્ષે ગ્રંથસ્થ કપિલવદગણલંબોદરશ્ચ વિગતો વિઘ્નનાશો વિનાયક ધનુર્કેતુર્નાથ વિશ્વ ભાલચંદ્ર ગજાનન. કન્યાદાન કરવા છોકરીના મા બાપને બોલાવો. હમણાં જ બોલાવું છું. આ જલ્દી બોલાવો, મુહૂર્તનો સમય વીતી રહ્યો છે. શેઠજી, કૌર મારા તમને કન્યાદાન માટે બોલાવી રહ્યા છે. એ 56 પગીનું જેની પાસે કન્યાદાન કરાવવું હોય કરાવી લે. તું જા અહીંયાથી. પણ શેઠ, કન્યાદાન તો બાપ જ કરે ને. હું તમને હાથ જોડું છું, પગે લાગુ છું શેઠજી. અહીંથી જા કહ્યું ને. શેઠજી, બાપના પ્રેમ માટે જેટલું નહીં તડપી હોત તેટલું આ નાના મોડે મોટી વાત કરું છું શેઠજી. પણ કન્યાદાન તો એટલું મોટું મહાદાન છે કે સ્વર્ગમાં બેઠેલા દેવોના નસીબમાં પણ નથી હોતું. જીદ ના કરો શેઠજી, કન્યાદાન માટે ચાલો શેઠજી, કન્યાદાન માટે ચાલો. અહીંથી જા કહ્યું ને. હું આવવાનો નથી, હું કન્યાદાન કરવાનો નથી. તું જા અહીંયાથી. શેઠાણીજી, શેઠ તો નથી આવતા, તમે જ કરી દો ને કન્યાદાન. અરે એનો બાપ જ ના આવતો હોય તો હું કન્યાદાન ક્યાંથી કરું? હું નથી કરતી કન્યાદાન. શેઠાણીજી, આ તો આપણા ઘરની ઇજ્જતનો સવાલ છે. સનેડા, જો કોઈ નથી આવતું તો તમે જ કરી દો ને કન્યાદાન. બા, હું તમારે પગે પડું છું, કરી દો ને કન્યાદાન. અરે હવે એના નસીબમાં જ આવું લખ્યું હોય તો હું શું કરું? કાકા, બહુ થયું હવે. તમે જ કરી દો ને મારું કન્યાદાન. મારા મા બાપ તો તમે જ છો. હું તો જન્મથી અભાગણ છું. મારા ઉપર આ ઉપકાર કરી મને સુહાગણ બનાવી દો. કાકા, મારા ઉપર આ ઉપકાર કરશો ને? હા રૂપા, હું કરીશ કન્યાદાન, હું કરીશ કન્યાદાન. આવો. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વદસવાહ સ્વસ્તિ ન પૂર્વા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતો સમક્ષે ગ્રંથસ્થ કપિલવદગણલંબોદરશ્ચ વિગતો વિઘ્નનાશો વિનાયક ધનુર્કેતુર્નાથ
એ કેમ બોલતા નથી? મારું નામ રાજુ છે. તમારું નામ? રૂપા. મારે કોઈ દોસ્ત નથી. તમે મારી સાથે દોસ્તી કરશો? હા. હું એક વાત કહેવા માંગુ છું. અહીંયા છે ને બધા લોકો મને પાગલ, ગાંડો એમ ગણે છે, પણ હું પાગલ લાગુ છું? ના. દોસ્તી કરતા પહેલા હું એક વાત સાચે સાચી કહેવા માંગુ છું. હું છે ને બહુ ડરપોક છું. મને આગ, પાણી, સાપ, વીંછી આ બધાથી બહુ બીક લાગે છે. હા. લગ્નમાં જે ઘનશ્યામ કાકા મળેલા ને, આ બધા એમના જ કારસ્તાન છે. અમારી મિલકત પડાવી લેવા માટે રાજુ પર ખબર નહીં શું કરી નાખ્યું છે. ગામના સરપંચ છે, એમના વિરુદ્ધ કોઈ કાંઈ જ ના કરી શકે. ખબર નહીં રાજુ પર શું મેલી વિદ્યા કરી નાખી છે. અમારું તો કંઈ જ સાંભળતો નથી. તેમની જ હામાહા કરે રાખે છે. અને કોણ જાણે કેમ અમારાથી પણ બહુ ડરે છે. ઘનશ્યામ કાકાથી સાચવીને રહેજો ભાભી. બહુ જ ખતરનાક માણસ છે, તેનાથી તો દૂર જ રહેજો. તમને કોઈ અવાજ સંભળાય છે? કોઈ અવાજ આવતો લાગે છે? ચોર 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 ચોર! શેઠજી, શું થયું? આ શું થઈ ગયું? જ્યારથી રૂપા દીકરી ગઈ, જ્યારથી ઘરે લક્ષ્મી ગઈ, ત્યારથી બધી લક્ષ્મી ગઈ. અરે અરે અરે, આ શું કરો છો? નાયા વગર સીધા ખાવા જ બેસી ગયા? તું જ્યારથી મારી જિંદગીમાં આવી છે ને, ત્યારથી મારી તો જિંદગી જ બદલાઈ ગઈ છે. પેલા નાઈ લો, પૂજા પાઠ કરી લો, જાઓ, પછી જમવા મળશે. પણ હું તો રોજ આમ જ ખાઉં છું. પણ આજ પછી આવું બધું નહીં ચાલે. ચલો ઊભા થાઓ. અરે પણ પેલા ઓલા બળદેવને તો આવવા દે. મને છે ને રોજ બળદેવ જ નવડાવે છે. હું એને રોજ 2 રૂપિયા આપું છું. એ મને જોઈ આપે છે કે પાણીમાં સાપ, કીડા એ બધું નથી ને. હા. અરે પણ પાણીમાં કે સાપ કીડા હોય? હું તમારી પત્ની છું. મારા કરતા વધારે ધ્યાન તમારું કોણ રાખશે? ચાલો મારા વાલા, તમને નવડાવી દઉં. અરે મગી, આ જો તો આ પેલો લાડુ તો નથી આવતો ને ગીત ગાતો ગાતો. બાપુ, આ તો આપણે બે જ જણ છે. આ મને લાગે છે બાજુવાળાને તો કોઈ ગાતું હશે. તો વાંધો નહીં. બાકી સાચી વાત કહું, આ ખાવાની હારે હારે ગીત સાંભળવાની બહુ મજા આવે છે હો. હા બાપુ. અને જલેબી ભાઈ, આ હું આ લાડુ તમારી છોડી મગી હારે તમારી આંખો સામે પ્રેમ કરી રહ્યો છે અને તમને દેખાતું નથી. તારું કાચું કાઢું, તારી આઈમાં લાડુ નથી આંધળા, હું પશુ હતું પશુ. પશો
રૂપા દીકરા, હા તારી જોડે વાત કરવાની ઘણીવાર કોશિશ કરી, પણ દર વખતે તારી સાસુ વહુ બેટા, હા માં બેટા બહાર ગામના લોકો તને મળવા આવ્યા છે, તને જોવા માંગે છે. હે અરે, તમે પણ અહીંયા જ છો? હું તો એટલા માટે આવ્યો હતો કે આ નવા નવા પરણેલા છે, એટલે એમને એમના મા બાપની યાદ આવતી હશે, તો મને થયું લાવ ઉભા ઉભા હું પણ જરા મળતો આવું. ચાલ ચાલ દીકરી, તારી રાહ જુએ છે. હા, ચાલ ચાલ જલ્દી ચાલ. મારી વાત સમજવાની કોશિશ કરો. મારા ઘરમાં ધાડ પડી છે, મારી પાસે રૂપિયા દર દાગીના બધું જ લૂંટાઈ ગયું, મારી પાસે ફૂટી કौड़ी પણ નથી. એ સાથે અમારે કાંઈ લેવા દેવા નથી. અમને તમારા પૈસા જોઈએ. પણ તમે મારી વાત સમજવાની કોશિશ કરો. જો તમે પૈસા ન ચૂકી શકો તો તમારી બૈરીને વેચીને પણ અમારા નાણાં આપો, અને કઈ ના મળે તો તમારી જાતને વેચી દો, પણ અમને અમારા પૈસા ચૂકવો. હું તમને વિનંતી કરું છું, મને થોડોક સમય આપો. હું તમારી એક એક પાઈ ચૂકવી દઈશ, એક એક પાઈ ચૂકવી દઈશ. ઠીક છે ધનંજય શેઠ, આજે તો અમે જઈએ છીએ, પણ આનો ફેંસલો પંચ કરશે કે આ હવેલીનું શું કરવું. ઉભા રહો. કેટલા પૈસા છે તમારા? રૂપિયા 2 કરોડ છે. મને ખબર જ હતી. લક્ષ્મણ, આપી દે પૈસા. આલો તમારા 2 કરોડ, અને જલ્દી અહીંથી તમારું મોઢું કાળું કરો. ચાલો જાઓ. બાપુજી, આની પર સાઈન કરો. શું છે આ કાગળમાં? અરે બાપુ, સાઈન કરો. શાબાશ, આજે તમે બંને જણાએ તમારા બાપની આબરૂ બચાવી લીધી. તમારી ઇજ્જત અમે નથી બચાવી બાપુજી. તમારી ઇજ્જત તો એણે બચાવી કે જેને તમે ગાળો આપી આપીને આ ઘરમાંથી બહાર કાઢી મૂક્યા હતા. આવો કાકા, આવો કાકા, આવો. હા ધનંજય, હું લાવો આ કાગળિયા મને આપી દો. ધનંજય, તે મને એક દિવસ દીકરીઓ વેચનાર કહ્યો હતો ને, આજે મેં તને ખરીદી લીધો છે. આ શું બોલી રહ્યો છે? અરે બાપુજી એકદમ સાચું કહી રહ્યા છે. આ કાગળમાં પણ એ જ લખ્યું છે. ધનંજય, ચિંતા કરવાની તારે કોઈ જરૂર નથી. તું તો મારો નાનપણનો મિત્ર છે ને. આ કાગળમાં નામ મારું છે, પણ આ બધું તારું જ છે. સારું દીકરાઓ, હું ઘરે જાઉં છું. હું તમારી રાહ જોઉં છું. તમે બંને ત્યાં આવી જજો. આ શું કર્યું તમે બંને જણાએ? શાંત થાઓ બાપુ. પહેલા જે તમારું હતું તે અમારું જ હતું ને. અને એમ પણ બાપુ, આ કૈલાસનાથની છોકરીઓ સાથે પરણીશું પછી બધું અમારું જ છે ને. શું થયું? શું થયું બેટા? કઈ નહીં માં, આજથી અમે 2 કૈલાસનાથને ત્યાં રહેવા જઈએ છીએ. ચૂપ કર! બાપની પૂઠ ઉપર વાર કરતા તને શરમ નથી આવતી? જોયું જોયું માં, આ એમના હાથમાંથી અમારા હાથમાં આવે એટલે હવે એમને નથી ગમતું. જો ક્યાં સુધી આ ડોહો મિલકત ઉપર નાગની જેમ બેસી રહેશે? શાંતિ, શાંતિ. જોયું જોયું. અરે પણ શા માટે ઝઘડા કરો છો? જુઓ, આ બંને દીકરાઓ મારી આંખો છે. મારા દીકરાઓ જે કરશે એ જ હું કરીશ, એમ જ કરીશ. એ જ્યાં જશે ત્યાં જ હું જઈશ. અને આમે તમે મને શું આપ્યું છે જિંદગીમાં? મેં આ જિંદગીમાં તમને 2 દેવ જેવા દીકરાઓ આપ્યા છે, અને તમે આખી જિંદગી આ ડાકણને યાદ કરતા રહ્યા. હું આ દીકરાઓની સાથે જ જઈશ. ચાલ માં, હા, ચાલો.
બાપુ પહેલા જે તમારું હતું એ અમારું જ હતું. એમે તમે આખી જિંદગીમાં આપ્યું છે શું? મારી છાતી ઉપર ઘંટી મૂકી આખી જિંદગી દોડ્યું છે દોડ્યું. એમે તમે આખી જિંદગીમાં આપ્યું છે શું? મારી છાતી ઉપર ઘંટી મૂકી આખી જિંદગી દોડ્યું છે દોડ્યું. ક્યાં સુધી આ ડોહો નાગની જેમ મિલકત ઉપર બેસી રહેશે? બાપુ પહેલા જે તમારું હતું એ અમારું જ હતું. એમે તમે આખી જિંદગીમાં આપ્યું છે શું? મારી છાતી ઉપર ઘંટી મૂકી આખી જિંદગી દોડ્યું છે દોડ્યું. એમે તમે આખી જિંદગીમાં આપ્યું છે શું? મારી છાતી ઉપર ઘંટી મૂકી આખી જિંદગી દોડ્યું છે દોડ્યું. ક્યાં સુધી આ ડોહો નાગની જેમ મિલકત ઉપર બેસી રહેશે? આ બંને દીકરાઓ મારી આંખો છે આંખો. અને આ લોકો જ્યાં જશે જે કરશે તે જ હું કરીશ તે જ કરશે તે જ હું કરીશ. માલિક 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 વાલી શું થયું? કેમ રડે છે? મને બહુ ખરાબ સપનું આવ્યું. મને બાપુની ખૂબ જ ચિંતા થાય છે. કહું છું મને 2 દિવસ માટે બાપુ પાસે જવા દેશો? તું મને છોડીને ના જા ને. તો આપણે એક કામ કરીએ, તમે પણ ચાલો ને મારી સાથે. 2 દિવસ માટે ઘર છોડીને જવું હોય તો માને તો પૂછવું જ પડે ને. આપણે માને પૂછી લઈએ, એ તો કેટલા સારા છે. અરે બાપ રે, હું ના પૂછું. એક કામ કરીએ, આપણે ઘનશ્યામ કાકાને કહીએ, એ બહુ સારા છે. અરે ઘનશ્યામ કાકા, આવો આવો. દીકરી, હા આણે તને આ ઘર વિશે કઈ કહ્યું કે નહીં? કાકા, અને ઘર વિશે કઈ કહું તો એના ઉપર અને મારા ઉપર દુઃખનો આપ તૂટી પડે. તું ચૂપ રે ગાંડા. દીકરી, આ ગાંડો તને કઈ જ નહીં કે. ચાલ મારી સાથે, હું તને કહું છું. ચાલ. હા? રૂપા બેટા, જ્યારથી તમે પરણીને આવ્યા છો ને ત્યારથી હું તમને એક વાત કહેવાનો વિચાર કરતો હતો. આ તમારી સાસુ અને દેર તમારી ઉપર 24 કલાક નજર રાખે છે. હવે જે કોઈ થાય એનો તારે હિંમતપૂર્વક સામનો કરવો પડશે. આ તમારા સાસુ અને દેર જે કઈ પ્રેમ બતાવે છે એ કપટી છે, એકદમ બનાવટી છે. આ જમીન મિલકત હલબાર બધું તારું છે, ફક્ત તારી એકલીનું. તારા સસરાએ જ્યારે બીજા લગ્ન કર્યા ને ત્યારે તો બહુ પછતાયા, અને તમારી સાસુ ને દિયર બંનેનો વ્યવહાર જોઈને તેમણે એક વસિયત કરી. આ તમામ મિલકત પરણ્યા પછી રાજુની પત્નીની રહેશે. જો રાજુના લગ્ન 25 વર્ષ સુધી ના થાય તો આ તમામ મિલકત સરકાર લઈ લેશે. એટલે જ આ કપટી લોકોએ રાજુના લગ્ન તારી સાથે કરાવી દીધા.
રાજુને બધી જ ખબર છે, પણ એ બિચારો એટલો બધો ડરેલો છે, આ લોકોથી ગભરાયેલો છે કે એણે તને કશી વાત કરી જ નથી. સાસુજી તો એમ કહેતા હતા કે રાજુ તમારથી ગભરાય છે અને તમે એની મિલકત બચાવી પાડવા માંગો છો. આ બધું ખોટું છે. આજ સુધીનું આ લોકોનું કપટ છે. તારી સાસુ અને દિયર તારી મિલકત પડાવવા માંગે છે. શું? અને એક વખત જો આ મિલકત એમના હાથમાં આવી ગઈ ને તો એ રાજુને પણ મારી નાખશે. ચૂપ રહો. તમે મારા મનમાં ઝેર ભરવા માંગો છો? જો રૂપા, હવે મને ખાતરી થઈ ગઈ છે કે તારા હિંમત છે આ રાજુને સાચવવાની અને આ ઘરની જવાબદારી ઉપાડવાની. તે જ હિંમતથી તારે કામ લેવું પડશે. રૂપા, આ વસિયત છે. મારા ગયા પછી આરામથી વાંચી લેજે. એ ભગવાન, એ તમને કહું છું કે આ તો મારું મગજ છે કે કાણો પડ્યો, બધું ઉપરથી નાખો એ બધું નીચેથી નીકળી જાય છે. એ ભગવાન, આ એક પગે ઉભો રહી પ્રાર્થના કરું છું કે મારી બીમારી દૂર કરો. એ લાડુ, તે ભગવાન પાસે હું માંગ્યું? અરે પાછો ભૂલી ગયો, પૂછીને કહું છું. બે એ બેસ કન્યા. એ કન્યા, તને ખબર છે બાયડી કેટલા પ્રકારની થાય? ના, હું તને બતાવું. પણ હું બતાવું એ જ કે બાયડી કેટલા પ્રકારની હોય છે? આ દુનિયામાં બાયડી 3 પ્રકારની થાય. એક, જેના વિના મરદ નો રહી શકે. 2, જેની હારે મરદ નો રહી શકે. અને ત્રીજી ભૂલી ગયો. એ ભૂલી ગયો. ત્રીજી એ કે જેની હારે મરદે ફરજિયાત રહેવું પડે. હા, અને આ 3 ગુણ મારી મગીમાં છે. હું મગી વિના નથી રહી શકતો, હું મગીની હારે નથી રહી શકતો, અને એક દિવસ મગી હારે ફરજિયાત રહીશ. વાત તો સાચી હો તારી લાડુ. આ મગી હારે તારે એક દાડો રહેવું જ પડશે. એ પણ મને પેલા ઈ તો કહો કે આ મગી કોણ? મગી એ તારી થનારી બાયડી. એ લાડુ, આ જલેબી ભાઈ છે ને એ ગામડે જવાના છે અને પરમ દિવસે આવવાના છે, એટલે મગી અત્યારે ઘરમાં એકલી જ છે. તું જા ને ઝટ પહોંચી જા અને કર મજા. એ તમારી બધી વાત સાચી લાગે છે. એ મને એમ થાય છે કે આ તમારા જેવા બુદ્ધિ વગરના માણારે લમણા લેવા કરતા હું જતો રહું ત્યાં, નહીતર મારી બૈરીની બદલે કોક બીજું જતું રહે છે. હું નીકળું છું ભાઈ. હા, અરે લાડુ તું. અરે પણ કહું છું, કોણ લાડુ? અરે ભૂલકણા, તારું નામે ભૂલી ગયો? એ જવા દે, એટલે કહું છું આવવા દે. જવા દઉં કે આવવા દઉં? એટલે એમ કે પહેલા મને અંદર આવવા દે, પછી બહાર જવા દે. એમ તો આવો. તો આવી ગયો. હવે જાઓ. એમ કેમ કરીને જવા દઉં? બોલો, તારો બાપ છે ને આંધળીનો, એને દેખાતું નથી. એને મને જમાઈ રાત તરીકે સ્વીકાર કર્યો છે. હે, સાચું? હા, એટલે તો ફાયદો લેવા આવ્યો છું. તો લે ને. એ પણ શું ફાયદો? ફાયદો? એ પણ ખરેખર લઉં? હા. એ એટલે એકદમ લઉં? હા. એટલે હાચે લઉં? તો આમ દૂર હું બેઠી જો, આ લાડુ ઉપર ખો બનીને ચોટી જા. લાડુ, એ લાડુ. હાલા બદમાશ, મેં તને જલેબીભાઈ ને ઘરે જવાનું કીધું તું અને મારા ઘરે પહોંચી ગયો. એટલે આ તમારું ઘર છે? હા, આ ઘર પણ મારું છે અને આ છોડી પણ મારી જ છે. એટલે આ તો તમારી દીકરી? હા, મારી દીકરી રમીલા. એ તો મને માફ કરજો, મને ભૂલવાની બીમારી છે એટલે. અરે તારી તો આ લગન કરવા છે મગી જોડે અને મજા કરવી છે મારી છોડી જોડે. એ હારા નથી લાગતા. આ પેલા તમારું નાડું પાડી નાખો. ભાગી ગયો. મને તો વિશ્વાસ નથી આવતો કે મને આટલું સારું ઘર, આટલા સારા તમારા જેવા વર મને મળ્યા છે. તો સપના જેવું લાગે છે મને. વાલી, તને એક વાત કહું? હા. તું મને તારી સાથે ના લઈ જઈશ. કેમ? કારણ કે હું ત્યાં આવું અને સાપ વીંછીથી ડરું તો કોઈ મારી મસ્કરી કરશે અને પછી તારી પણ મસ્કરી કરે અને કોઈ તને કઈ કહે ને એવું સહન ના કરી શકું. હા, જો તમારી કોઈ મજાક કરી છે તો હું એ જ ઘડીએ હું તે ઘર છોડી દઈશ. શું
તું મારા માટે તારું ઘર છોડી દઈશ? મારા માટે આ સંસારમાં તમે જ મારા સર્વસ્વ છો. તમારા સિવાય બીજું કંઈ જ નહીં. જ્યાં તમે ત્યાં હું. રૂપા તૈયાર થઈ ગઈ દીકરી? હા માં. બેટા જરા કાગળ પર સહી કરી દેજે ને. અરે માં, આ તો સરકારી કાગળ છે. બેટા તું લગ્ન કરીને આવી અને અમે તને લગ્નનું કંઈ જ આપ્યું નથી. આ 10 વીઘાની આપણી વાડી છે જે અમે તને ભેટ આપવા માંગીએ છીએ. માં, પણ હું આ વાડીનું શું કરીશ? લગ્ન વખતે દરેક સાસુ સસરાએ તેની વહુને કંઈક આપવાનો રિવાજ છે. તું પિયર જાય છે તો કોઈ એમ ના કહે કે આ એની ઓરમાન સાસુ હતી એટલે એને તને કઈ ભેટ પણ ના આપ્યું. એટલે આ વાડી હું તારા નામે કરવા માંગુ છું. મારી આ ભેટ તું સ્વીકારીશ ને દીકરા? મારી ડાઈ દીકરી છે. મૂર્ખિયા કાગળ ઉપર અંગૂઠો લગાવી આ તમામ મિલકત અમારા નામે કરી નાખ. હા, શું કહે છે માં? એ અંબાયલાની જેમ શો ઊભો છે? ચાલ અહીંયા આવ. મારી પાસે આવ. હરીશ નહીં રાજુ, મારી પાસે આવ. અહીંયા આવ. આવી જા. ચાલ નીકળ અહીંયાથી. જોરાવર, આજ પછી જો આમના ઉપર હાથ ઉપાડ્યો છે તો હું તમને બરબાદ કરી નાખીશ. રસ્તા ઉપર ભીખ માંગતા કરી દઈશ. તમે સમજો છો શું? અત્યાર સુધી તો હું તમારા માટે દેવી હતી દેવી, પણ હવે રણચંડી છું, મહાકાળી થઈ ગઈ છું. હવે આમનો વાટ પણ વાકો કર્યો છે ને તો સમજી લેજો હું શું કરું છું. તારી પાસે છે શું હવે? તે તો બધું લખીને અમને આપી દીધું છે. તું શું કરી લેવાની છું ભિખારણ? આ જોયું છે? આ ચાકુ મારા પેટમાં મૂકી દઈશ. મારી તેને ચાકુ એ તો અમે મા દીકરા ઈચ્છીએ છીએ. સરકારી કાગળો મેં પણ વાંચ્યા છે. જો હું મરી ગઈ તો તમે બંને રસ્તા ઉપર આવી જશો અને આ તમામ મિલકત સરકારને જતી રહેશે. શું મારી દો ચાકુ? એ તો હવે અંગૂઠો મારી તારા પગમાં કુહાડી મારી દીધી છે. જે કાગળનો ટુકડો લઈ તમે બે મા દીકરો હરખાઈ રહ્યા છો ને, આ દસ્તાવેજ ઉપર અંગૂઠો લગાવેલો છે તે મારો નથી. સમજ્યા? ખોટું બોલે છે માં. તો પછી આ અંગૂઠો કોનો છે? બળદેવ, આ બેન જરા અમને બતાવી દે કે કાગળ ઉપર અંગૂઠો કોણે માર્યો? આમણે આ વીંટી આપી એટલે મેં અંગૂઠો માર્યો. તારી તો જોરાવર, તમે બંને મા દીકરાએ મિલકત માટે ખૂબ ઉતાવળ કરી. હવે મંદિરમાં જઈ મંજીરા વગાડો, મંજીરા. તમે ચિંતા ના કરો. કાકાએ મને જે જવાબદારી આપી છે તે હું બરોબર નિભાવીશ. રૂપા, હા કાકા, કેમ આવવાનું થયું? હા દીકરી, શું થયું કાકા? તારા બાપુજી હવે આ દુનિયામાં નથી રહ્યા. ના, હું જીવી એટલા માટે રહી હતી કે બાપુ એક ના એક દિવસ મારી સામે જોઈ મારા માથે હાથ મૂકી મને આશીર્વાદ આપશે. બાપુ, શાંત થઈ જા રૂપા. રૂપા શાંત થા. મારું બધું લૂંટાઈ ગયું. ભગવાનને જે ગમ્યું તે ખરું ને. તું શાંત થઈ જા. આખી જિંદગી મેં ભગવાન પાસે એ જ પ્રાર્થના કરી હતી કે મારા બાપુ એકવાર મારી સામે જુએ અને વાલથી મારા માથે હાથ ફેરવે, પણ ભગવાને મારું ના સાંભળ્યું. આ બધું મારા લીધે જ થયું છે રૂપા. તારા સાસરે અને પિયરે મારા કારણે જ બધું ખરાબ થયું છે. હું જ ડરપોક છું, હું જ ગભરું છું અને આ બધાનું કારણ હું જ છું. બહુ પ્રેમ ઉભરાઈ આવ્યો છે એકબીજાને. બંધ કરો આ રોક કકડ. આજથી બધા નોકરોને કાઢી મૂક્યા છે. ચાલો ઊભા થાવ અને કામે વળગો. બેઠા બેઠા રોટલા તોડવાના નથી. આજથી બધા કામ તમારે કરવાના છે.
આજનો દિવસ રહેવા દો. એને બહુ જ ખરાબ સમાચાર આવ્યા છે. એના બાપુ આ દુનિયામાં નથી રહ્યા. એને માફ કરી દો. હું તમારા હાથ જોડું છું. એના બદલે હું કામ કરવા આવું છું. ઓહો, બહુ પ્રેમ ઉભરાયો છે તને એના ઉપર. તો તું કામ કરવા ચાલ. ચાલ હા. ચાલ જલ્દી. ઉભા રહો તમે, હું જાઉં છું. એ ચાલો ઉઠ બધા. મારા આવતા પહેલા જ નાસ્તો કરવાનો શરૂ કરી દીધો. બાપુજી, આ તો લક્ષ્મણને ભૂખ લાગી હતી ને તેથી. બાપુજી નાસ્તો ખૂબ જ સરસ બન્યો છે, તમે પણ લો ને. કોણે બનાવ્યો? નોકરોએ. આ ઘરના નોકરોએ? આ ઘરના નોકરોએ બાપુજી. હું પૂછું છું કે આ ઘર કોનું છે? આપણું છે બાપુજી. આપણું નહીં, કૈલાસનાથનું. શેઠ કૈલાસનાથનું ઘર છે આ. બરાબર છે, બરાબર છે. આ ઘર શેઠ કૈલાસનાથનું જ છે. પણ અમે તમારી દીકરીઓ સાથે લગ્ન કરીશું એટલે આ ઘર આપણું જ કહેવાશે ને. એટલે શું તમે એમ માનો છો કે તમારા જેવા કૂતરાઓ જોડે મારી દીકરીઓ પરણાવીશ? અરે તમે કૂતરા છો, કૂતરા. આ મારા ફેંકેલા રોટલા ઉપર તો જીવો છો. અરે તમે લોકો તો સાપ છો, સાપ. અરે તમે તમારા બાપને પણ ના છોડ્યો. અરે તમે તમારા બાપને ડસી લીધો. બસ બાપુ બસ, હવે બહુ થયું. રામભાઈ, ચાલો અહીંથી જઈએ. ચાલો. ચાલ ચાલ માં, હવે આપણે આ ઘરમાં નથી રહેવું. હવે ખબર પડી ગઈ કે અમે જે બાપુ સાથે કર્યું તે ઠીક નથી કર્યું. ચાલ માં, ચાલ. ચાલ માં, ચાલ. ઠીક છે, ચાલ. હવે તમે જેમ કહો એમ. અરે ઢંગથી પાણી નાખતા પણ નથી આવડતું. જરા છલકાઈ ગયું, માફ કરજો. સમજી જા, નહીં તો મારી મારીને મોઢું તોડી નાખીશ. શું થયું? શું થયું? ધીરજી, ચૂપચાપ જમી લો. નહીતર શું કરી લેશો? હું શું કરી શકું છું એ તમે બરોબર સારી રીતે જાણો છો. જીવ આપી દઈશ. તું કશું જ નહીં કરી શકે. તું ઘરની બહાર પગ પણ નહીં મૂકી શકે. માં, તમે એમ ના સમજશો કે આ બધું હું તમારથી ડરીને કરી રહી છું. ઘરની ઇજ્જત હું બહાર ઉછાળવા નથી માંગતો, એટલા માટે આ બધું કરી રહી છું. શું કરી લેવાની છે તું? અને તું કશું કરી શકવાની પણ નથી. જે ઘડીએ હું મરી જઈશ એ જ ઘડીએ તમે લોકો ભિખારી થઈ જશો. ચલો જી. આપણને તો આને મુસીબતમાં નાખી દીધા છે માં. અરે અરે અરે, દાજી જશો. છોડો આ બધું, તમારું કામ નથી. તારા દરેક કામમાં હું તને મદદ કરું ને, એનાથી મને બહુ જ સંતોષ થાય છે, આનંદ પણ મળે છે અને તને થોડો આરામ પણ મળે. હું તને બહુ પ્રેમ કરું છું. હું પણ તમને બહુ જ પ્રેમ કરું છું. કેટલાક થઈ ગયો માલિક? શું થયું? મને લાગે છે કે રાજુ શેઠનો બધો ડર જતો રહ્યો છે. મને લાગે છે કે તું પાગલ થઈ ગયો છે. માલિક, મેં મારી સગી આંખે જોયું છે. ચૂલા આગળ દીવો કરતા હતા. પહેલા તો આખી ખૂબ જ ડરતા હતા, પણ હવે તો બિલકુલ ડરતા નથી. રહેવા દે, એવું હોય જ નહીં. ચાલ જા અહીંથી. જા. માં, હવે હું પોતે જ જઈને જોઈ આવું છું કે તેનામાં કેટલી હિંમત આવી ગઈ છે. જ્યારથી તું મારી જિંદગીમાં આવી ને, મારો બધો જ ડર જતો રહ્યો. હા, આજો આજો. તમે પહેલાથી આ પ્રયત્ન કર્યો હોત તો આ ડર ક્યારનો નીકળી ગયો હોત, પણ તમે પ્રયત્ન કર્યો જ નહીં. હવે મને આગ, પાણી, સાપ, વીંછી આ બધાથી જરાય ડર નથી લાગતો. અને આ બધું છે ને તારા પ્રેમના કારણે થયું છે. હા. એ રાજુ, આપણો બાપ કઈ કુબેરનો ખજાનો મૂકીને નથી ગયો કે તમે બંને અહીં બેસીને રાસલીલા મનાવી રહ્યા છો. જોરાવર, હું તારો મોટો ભાઈ છું. આ તારી ભાભી છે. શું બોલ્યો? શું બોલ્યો હરામખોર? શું બોલ્યો? બોલ બોલ. શું બોલ્યો? શું બોલ્યો? એને મારશો નહીં. તાવો કાગળ હું વસીતનામા ઉપર સહી કરી આપું, પણ તમારા પગે પડું. એમને મારશો નહીં.
આપણે મહેનત મજૂરી કરીને જીવી લેશું, પણ એ લોકોને જે જોઈએ તે આપી દઉં. ના વાલી, ના. હું મારા બાપની મહેનતની કમાણીમાંથી એક રાતીબાઈ પણ એમને નહીં આપું અને એને લેવા નહીં દઉં. તું હિંમત રાખ રૂપા, હિંમત રાખ. હું હારી ગઈ છું. હવે તું જીતી જઈશ રૂપા. આમ હાથ પર હાથ મૂકીને બેસી રહેવાથી જીત ના મળે. હવે હું એ લોકોને એવું કરી બતાડીશ કે 7 પેઢી સુધી પણ એ લોકો મને ભૂલી નહીં શકે. અને તું જો હવે હું શું કરીશ. દરેક રાત પછી દિવસ ઉગે છે. હવે તું જ મારી શક્તિ છે, તું જ મારી હિંમત છે. હા. રાજુ, રાજુ, પ્રિય રૂપા, હું કંઈક બનવા જઈ રહ્યો છું. તું મારી ચિંતા ના કરીશ. હું મજબૂત અને લોખંડી બનીને પાછો આવીશ. હું જાઉં છું રૂપા. હવે ત્યારે જ પાછો આવીશ જ્યારે હું મારી અને આ ઘરની રક્ષા કરવાને લાયક બની જઈશ. હું જલ્દી આવીશ. તું મારી રાહ જોજે રૂપા. હું જલ્દી પાછો આવીશ. તારો રાજુ. હવે ઠીક છે. વરાડો, હું મારી દીકરીના લગ્ન તારી હારે કરવા માટે હું રાજી છું. પણ મારી એક શરત છે. એ વળી પાછી કઈ શરત છે? જો લાડુ, સાચી વાત કહું, તને તો ખબર જ છે કે હું છેલ્લા 15 વર્ષથી હું વિદુર છું. એટલે રાંડેલા. હા, હવે રાંડેલો છું. પણ જો પહેલા તું મને મારા લગ્ન કરાવી આપે ને, પછી હું તને તારા લગ્ન કરાવી આપ. ઈ તો હાવ હેવું છે, આમ ચપટીમાં થઈ જાય. બોલો કહું? આ કે અને સસરાની ને જમાઈની સુહાગરાત એક હારે થશે. એક હારે થશે. હા, એક હારે થશે. અને જે દિવસે હું તઈશ બનેવી મારા હાડાનો, ઈ જ દિવસે તમે દાદા થશો મારા દીકરાના. શું વાત કરો છો જમાઈ એ રમીલા, તું મારી હારે લગ્ન કરીશ? કેમ નહીં લાડુ, તારી સાથે લગ્ન કરવા તો હું ચારની તરસી રહી છું. ક્યારે કરીશું? પણ શું કરીશું? લગન. એમાં એવું છે ને કે હું કાલે ભાવણને ત્યાં ગયો તો એમને શું કીધું? એમણે કીધું કે તને વિધવા યોગ છે. વિધવા? હા,
આ તું શું કહે છે? એમાં એવું છે ને કે હું પહેલી રાતે જ મરી જઈશ, એટલે તારી હારે જે લગ્ન કરશે એનું પહેલી રાતે બંબુ ફૂટી જશે. મરી જઈશ હા. તો પછી આપણા લગ્ન કેવી રીતે થશે? એમાં એવું છે ને કે આપણા લગ્ન જરૂર થશે, પણ તારે આપણે લગ્ન કરતા પહેલા કોક કડવા કારેલાની હારે લગ્ન કરવા પડશે, અને એની પહેલી રાતે વાત જાય પતિ એટલે પછી આપણી બધી વાત પતિ. પણ તારા જેવો કડવા કારેલા જેવો બીજો કોણ મળશે લાડુ? ઓહ, એ મારી પાસે એક નાનો કડવા કારેલા જેવો છે, એની હારે તારા લગ્ન કરાવી દઈશ. સાચે? હવે આવું શરમાવો નહીં અને મને કંઈક આપો ને. શું આપું? એક મીઠી મીઠી. રૂપા, તારી આવી હાલત? હે, ચિંતા ના કર, હું આવી ગયો છું, બધું બરાબર થઈ જશે. રાજુ, અરે કાંઈ જ બરાબર નહીં થાય. જરા પૂછતો એને, તારી પાછળ પાછળ કયા કયા કારસ્તાન કર્યા છે એને? મોટી સતી સાવિત્રી બનીને ફરે છે, એના ગયા પછી મોટી લટક મટક થઈને ફરતી હતી, અને કેવી કેવી રાસલીલાઓ કરી છે. કહે જરા તારા વરને હવે. માં, તમે હું ખોટું કેમ બોલો છો? ખોટું બોલું છું? હું ખોટું બોલું છું? તારી દરેક રાસલીલાનો આખો ચોપડો મારી પાસે છે, ખોલી દઉં? માં, બસ કર હવે, બસ. ચૂપ રહું? કેવી રીતે ચૂપ રહું? ઘરની ઇજ્જતને શું હું બજારમાં લીલામ કરું? અને મારી માં સાથે આવા ઊંચા સાથે ના બોલ. હે, તું નાનો ભાઈ છે અને નાના ભાઈની જેમ રહેતા શીખ. હમણાં ને હમણાં મારી આંખોની સામેથી ચાલ્યો જા. ચાલ, હું કઈ કરું ને પહેલા નીકળી જા. નહીં જાવ તો શું કરી લઈશ તું? શું કરી લઈશ? બેટા, બેટા, અરે મોહન, આવ આવ. ક્યારે આવ્યો રામપુરથી? હમણાં જ આવ્યો. ખાસ તમને મળવા આવ્યો છું રાજુભાઈ. કઈ ખાસ કામ હતું? રાજુભાઈ, તમારી જે રામપુર વળી જમીન હતી ને 150 વીઘા, તે જમીનના 7 બારાના ઉતારામાં અમારા ગામના રાજુએ તલાટી ને સાધીને એનું નામ ઉમેરી દીધું છે. જો અત્યારે જ તમે રામપુર નહીં આવો તો મોકાની જમીન તમારા હાથમાંથી જતી રહેશે. કાલે તારીખ છે. સારું, તો જાઉં કંઈક કરું છું. તમે મને છોડીને ના જાઓ ને, હમણાં તો આવ્યા છો. અરે ગાંડી, સરકારી કામ છે, એક દિવસમાં તો પાછો આવી જઈશ. અને જો ક્યાં વિદેશ જાઉં છું, વધારેમાં વધારે 7-8 દિવસમાં તો પાછો આવી જ જઈશ. ચાલ જો મારી સામે, હસ 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 હસ. માં, બોલ બેટા. આ બંનેનું હવે કાંઈક કરવું જ પડશે. હા બેટા, મારો પણ એ જ વિચાર છે. હું જમીનના કામ માટે રામપુર જાઉં છું. મારી રૂપાનું ધ્યાન રાખજો. અને મારા ગયા પછી એને કંઈ થયું છે ને તો યાદ છે ને, જો આ વાતની કોઈને પણ ખબર પડી તો માથું કાપી નાખીશ. જી માલિક. કોણ છે? નીકળ બહાર, નીકળ. અલ્યા પરદેવ, તું અહીંયા ભાભીના ઓરડામાં શું કરતો હતો? મને માફ કરી દો શેઠ, મને માફ કરી દો. આ ભાભી મને રોજ અહીંયા બોલાવે છે. બળદેવ, આ શું કરે છે તું? ચાલ નીકળ, નીકળ અહીંયાથી. નીકળ, ચાલ. હું તમારા
દીકરાની ચાલ બરોબર સમજી ગઈ છું. જો ભાભી, હવે તમારી પાસે ફક્ત બે જ રસ્તા છે. તમને તમારો પતિ જોઈએ છે, આ જમીન, માલ અને મિલકત તમે આ કાગળ ઉપર સહી કરી આપશો તો હું બળદેવ પાસે મોટા ભાઈની સામે કહેવડાવી દઈશ. આ બધી બળદેવની ચાલ હતી અને તમે તમારા પતિ સાથે સતી સાવિત્રી બનીને રહી શકશો. તમને આખી જિંદગી તેનો પ્રેમ પણ મળશે. ના, હું જાણું છું આ કાગળ ઉપર હું સહી કરીશ તો તમે એમને મારી નાખશો. તમે આકાશમાંથી નીચે પડો તો પણ હું આ કાગળ ઉપર સહી નહીં કરું. તમે મને મારશો, જુડશો કે બદનામ કરશો અને એ બદનામીને લીધે એ મને નફરત કરશે તો પણ હું આ કાગળ ઉપર સહી નહીં કરું. તેમની સલામતી માટે હું મારો જીવ પણ આપી દઈશ. તો પછી તારો જીવ જોખમમાં મૂકીશ? મારી મારીને તો અધમૂવી કરી નાખી છે એને. બોલ, હવે શું કરવું છે એનું? હવે ગોર મહારાજ તો ગયા, 1 નંબર ગયો, હવે રહી ગયો નંબર 2. ક્યાં ગઈ? અરે જાય ક્યાં? અહીંયા જ હશે, જો જો. માં, મને લાગે છે નક્કી આ ભાગી ગઈ. આ ડોસાના ચશ્મા સંતાડી દઉં એટલે રાત્રે કઈ હળી ઊંચા કરે જ નહીં. પછી સવારે તો મારે વિધવા થવાનું જ છે ને. પેલી તરફ મને એરો રે આબળો એ મને કાઈ 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 થાય. પેલી તરફ મને એરો રે આબળો. મને લાગે છે કે આજે મોડો જરા વધારે પીવાઈ ગયો છે. ક્યાં તો ઓ મારી પારકી પદમણી ક્યાં છો? અમારો ઢોલિયો ક્યાં? આવો, આમ આવો. આ રહ્યો તમારો ખાટલો. અમારો ખાટલો છે? પણ આ ખાટલો એટલો લાંબો કેમ છે? જો હું અહીંયા સુઈ જઈશ તો પછી તમે ક્યાં સુઈ જશો? એ તો છે ને, એ તો છે ને. આજે હું તમારાથી અલગ સુઈ જઈશ. હે? પરણાની પહેલી રાતે મારાથી અલગ સુઈ જશો? શા માટે? તમે સમજો તો ખરા, આજે મારું વરત છે. વ્રત? આ વ્રત મને બહુ નડે છે હો. મારી પેલી સુહાગ રાતે મને જડા થઈ ગયા હતા. તે લોટો લઈને આમથી તેમ આખી રાત ગઈ. સવારમાં તો કુકડો બોલી ગયો તો. અરે તમે સમજતા કેમ નથી? આજની રાત આપણે અલગ અલગ સુઈ જાશું ને તો કાલની રાત તો આપણા હાથમાં જ છે ને. લે 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 લે. મેં વ્રત તમારા હાટું જ રાખ્યું છે. તો કાંઈ વાંધો નહીં. આ 15 વાળા રાહ જોઈ છે તે એક રાત વધારે. આજે તમારું વ્રત, કાલે મારું વ્રત. લે 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 લે. હવે 4-5 કલાક જ રાહ જોવાની મારે, આને મરવાની. પછી તો હું વિધવા થઈ જઈશ. સવાર થઈ ગઈ. હવે જોવા દે
આ જલેબી સુકાઈ ગઈ કે નહીં? કે વ્રત પૂરું થઈ ગયું. હે ભગવાન, આ શું થઈ ગયું? હું તો રંડાઈ જ આ નહીં. બધું શું થઈ ગયું? એ સાસુમાં એ તમને પગે લાગવા આવ્યો તો. તે દગો કર્યો મારી સાથે. પણ કેમ? હું તો વિધવા થઈ જ નહીં. એ સાસુમાં બધી ધીરજ રાખો, ધીરે ધીરે બધું થઈ જશે. હમણાં અમે નવા પૈણીલા આવ્યા છીએ, તે મને આશીર્વાદ આપો. એ આશીર્વાદ આપો અને કહો કે તમારી સુહાગરાત કેવી રહી? સુહાગરાત? એ આતે બૈરી છે કે પાર્વતીઓ? જે દિવસે કોઈ જઈને સરકારી કચેરીમાં લખાવી દે કે રૂપા એના ઘરમાં રહેતી નથી અને અમને લાગે છે કે એને કોઈએ મારી નાખી છે, એ દિવસે આપણે બંને લોકો જેલના સળિયા પાછળ હશું. અને પછી આપણી જમીન, આ બાગ બગીચાઓ બધું જ આપણું સરકાર પાસે જતું રહેશે બેટા. રાજુ જ આવી ખબર આપી શકે, એને તો હું માં, એ માં શું ખબર આપી શકું છું? હા, જય શ્રી કૃષ્ણ. માં, રૂપા ક્યાં છે? કોણ? તારી બૈરી? તને નથી ખબર? શું નથી ખબર? તારી મહારાણી ઘર છોડીને ભાગી ગઈ. શું? ક્યારે? સરસ, 1 મહિનો થઈ ગયો. 1 મહિનો થઈ ગયો અને તમે લોકોએ આજ સુધી મને કેવડાવ્યું નહીં? શું કર્યું એની સાથે? અમે તને કઈ કહીશું તે તને સાચું નહીં લાગશે. જા, દીનાનાથ ગોરને જઈને પૂછ. જે થયું એમની આંખોથી જોયું છે એમણે. શું જોયેલું એમણે? શું જોયેલું? બળદેવ સાથે એણે એનું મોઢું કાળું કરી નાખ્યું. અમે એને જોઈ એ દિવસે જ એ ભાગી ગઈ ગળમુખી. બળદેવ! સાચું બોલ, શું થયું હતું મારી પત્ની રૂપા સાથે? સાચું બોલું છું માલિક. કહું છું સાચું કહું છું માલિક. નરેશે જે કહ્યું એ નાટક મારે ના છૂટકે કરવું પડ્યું માલિક. તું પાગલ થઈ ગયો છે. નાના ભાઈને મારે છે. અરે રાજુ દીકરા, આ તું શું કરે છે? તું તો એને જાનથી મારી નાખીશ. એને માફ કરી દે બેટા, તું એને માફ કરી દે. માફ કરી દે. જીવા, કઈ ખબર પડી રૂપાની? ના માલિક, હું રામપુર સુધી જઈ આવ્યો, કશા જ સમાચાર નથી. બળદેવ, તને કોઈ સમાચાર મળ્યા? ના માલિક, હું છેક તારાપુર સુધી જઈ આવ્યો, પણ શેઠાણીના કોઈ સમાચાર નથી. જાઓ, હમણાં ને હમણાં જાઓ અને ગોતો કે મારી રૂપા ક્યાં ગઈ છે. જી માલિક.
ચિંતા ના કર, હજી તારો બાપ જીવતો છે. હવે જરાય સમય નથી. ગમે તેમ કરીને વૈજ્ઞાનિક પાસે પહોંચવું છે. ચાલો 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 ભાઈ, ચાલો. દીકરી શાંત થઈ જા. વૈદ્યરાજ, ગમે તેમ કરીને મારી દીકરીને બચાવી લો. તમે બંને વાર જાઓ, હું તપાસી લઉં છું. દાયણ, દીકરીની પરિસ્થિતિ ગંભીર છે. ભગવાન પર ભરોસો રાખો, બધું ઠીક થઈ જાય. એ માં, માં જગદંબા, મારી દીકરીને બચાવી લે માં, બચાવી લે. એ માં જગદંબા, માં મારી દીકરીને બચાવી લે માં. જો તો મારો પ્રાણ લઈ લે માં, મારી દીકરીને બચાવી લે માં, બચાવી લે. હું બહુ અભાગ્યો છું માં. મારી ભૂલોની સજા મારી દીકરીને ના આપો માં. મારી દીકરીનો જીવ બચાવી લો માં. હું તો એવો પાપી છું કે મારી પોતાની દીકરીનું કન્યાદાન પણ ના કર્યું માં. મારા જેવો દુષ્ટ પાપીને તો આ પૃથ્વી ઉપર રહેવાનો કોઈ અધિકાર નથી માં. મારી દીકરીનો જીવ બચાવી લે માં. જિંદગીમાં એકવાર મારી દીકરીનું કન્યાદાન જેવું માદાન કરી લેવા દો માં. કન્યાદાન કરવા દો માં, કન્યાદાન કરવા દો. રૂપા, મારી દીકરી. કાકા, આ, ઉઠ. જો દીકરા, તને કોણ મળવા આવ્યું છે? રૂપા, દીકરો આવે છે. હા, સાંભળો છો, મારે બાપુને મળવું છે. જલ્દી બાપુને મળવું છે. બાપુ, બાપુ. હું પાપી છું. હું બહુ મોટો રાક્ષસ છું. મને માફ કરે. મેં તારા ઉપર એટલા અત્યાચાર કર્યા છે કે મને જીવતા રહેવાનો કોઈ અધિકાર નથી. હું તો એ જ આશાએ આજ સુધી જીવતો હતો. બાપુ, રૂપા દીકરી, એ જે દિવસે તું મને મળે હું તારા પગ પકડીને માફી માંગુ. બાપુ, આવું ના કરો, આવું ના બોલો બાપુ. ચૂપ થઈ જાઓ, રડો નહીં બાપુ. જે બાપ એની પોતાની દીકરીને આટલું દુઃખ આપે તેને જન્મો જન્મ ભગવાન પણ માફ ના કરે. હજુ દીકરા, મારી દીકરીએ મારી લીધે બહુ દુઃખ વેઠ્યા છે. ના, આજે મારી દીકરીનું એવું કન્યાદાન કરીશ કે ત્રણેય લોકોમાં દેવ કે દાનવોએ ન કર્યું હોય. સનેડા, હા માતાજી પાસેથી તુલસી અને ફૂલ લાવ. હા માલિક. મને મારી દીકરીનું શરણ ચૂકવી દેવા દે દીકરા. માં, મારી દીકરીને ખુશ રાખજે માં, ખુશ રાખજે દીકરા, ખુશ
ખુશ રાખજે. હા બાપુ. હે માં, હું તને વિનંતી કરું છું કે મારી દીકરીને 7 પેઢી સુધી દુઃખ ના આપતા માં, દુઃખ ના આપતા. હે માં, હું તો આજે મારા 2 હાથ અર્પણ કરું છું. મારા હાથ સ્વીકારી લો માં. બાપુ નહીં. હે માં, હું તમને મારા 2 પગ અર્પણ કરું છું માં. આજે હે માં, હું તમને મારા 2 આંખો અર્પણ કરું છું માં. તમે આવું ના કરો. હે માં, હું તમને મારા 2 કાન અર્પણ કરું છું માં. સ્વીકારી લો બાપુ, સ્વીકારી લો માં. નહીં, સ્વીકારી લો. નહીં, બાપુ નહીં બાપુ. બાપુ 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 દીકરો આ દીકરો